26 જૂન એટલે કે ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ અબ્યુઝ નિમિત્તે રાજકોટ શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધ લોકજાગૃતિ ફેલાવવા મેરેથોન દોડ યોજાઈ હતી. સવારે 5:45 વાગે બહુમાળી ચોકથી શરૂ થયેલી આ દોડ રેસકોર્સ રિંગ રોડ પર પૂર્ણ થઈ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ખાસ હાજરી આપી દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. નશામુક્ત સમાજ બનાવવાના સંદેશ સાથે મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને નાગરિકો આ મેરેથોનમાં જોડાયા હતા. આ કાર્યક્રમ દ્વારા યુવાધનને નશાના રવાડેથી દૂર રહેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. પોલીસની આ પહેલને શહેરભરમાંથી સારો પ્રતિસાદ મળ્યો છે. આજે 26 જૂનના રોજ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ અબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગના દિવસે રાજકોટ શહેર પોલીસ દ્વારા માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સાથની માર્ગદર્શન હેઠળ એક મેરેથોનનું આયોજન કરવામાં આવેલ છે. આ મેરેથોન ડ્રગ અબ્યુઝને લઈને અને ઇલિસિટ ડ્રગ ટ્રાફિકિંગને લઈને અવેરનેસ કરવા માટે આયોજિત કરવામાં આવેલ છે. અને તમામ રાજકોટ શહેરવાસીઓને હું અપીલ કરવા માગું છું કે ડ્રગ્સનું દૂષણ આજકાલ વધી રહ્યો છે અને આજકાલના યુવા જે છે આપણી પાસે એની માટે સૌથી મોટી પડકારોમાંથી એક ડ્રગ્સ અબ્યુઝ છે. તો આપ સૌથી પ્રાયોરિટી ઉપર આપ ડ્રગ્સનો અવેરનેસને લઈને આપની આજુબાજુમાં કોઈ પણ માણસ ડ્રગ્સનું સેવન કરતો હોય અથવા ડ્રગ્સના ચંગુલમાં ફસાઈ ગયો હોય તો આપ માનસ હેલ્પલાઇન 1933 ઉપર કોલ કરીને અમને જણાવો અથવા 112 ઉપર કોલ કરીને અમને જણાવો અને અમે એમને ડ્રગ્સના દૂષણથી બહાર કાઢવા માટે અને ડ્રગ્સના પેડલર્સને પકડી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. અને હું ફરીથી એક વખત તમામ યુવાઓને અપીલ કરવા માગું છું કે આપ ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા બનાવવા માટે રાજકોટ શહેર પોલીસને મદદરૂપ થાઓ અને આપની આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ મિત્ર પરિવારજન ડ્રગ્સના ચંગુલમાં હોય તો આપ એમને બહાર કાઢવા માટે અમનો સંપર્ક કરો.